સ્વજનો અને મિત્રો, લગભગ 35 વર્ષ અગાઉની આ વાત છે. આપણા હિન્દી ફિલ્મ કલાકાર અનુપમ ખેરનો ઇન્ટરવ્યૂ લેવાનું મારે બન્યું હતું. એમણે એક બહુ સરસ વાત કરી હતી. તેઓ જ્યારે નાના હતા, એટલે કે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે પરીક્ષામાં એમનો નંબર 59માં આવેલો. એટલે પપ્પાએ પૂછ્યું કે શું રિઝલ્ટ આવ્યું તારું? એટલે અનુપમ ખેરે કહ્યું કે મારે 59માં નંબર આવ્યો. પપ્પાએ બીજો સવાલ કર્યો કે તારા વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? અનુપમ ખેરે કહ્યું કે મારા ક્લાસમાં 60 વિદ્યાર્થી છે. એટલે આ જવાબ આપતી વખતે અનુપમ ખેરને એમ હતું કે પપ્પા ખૂબ ગુસ્સે થશે, કારણ કે લાસ્ટ બટ વન, છેલ્લેથી આગળનો નંબર આવ્યો હતો પરીક્ષામાં, અને પપ્પા કંઈ રાજી થવાના નથી, ગુસ્સે જ થવાના છે. પણ પપ્પાએ બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે જો બેટા, પહેલો નંબર જેનો આવે ને એને હંમેશા ટેન્શન રહેતું હોય, ભય રહેતું હોય, ચિંતા થતી હોય કે મારો નંબર હવે બીજો ત્રીજો કે આગળ ન વધી જાય. પણ તારી પાસે તો બહુ મોટો સ્કોપ છે. તારો નંબર 59 છે, એટલે તું 55 નંબરે પાસ થઈ શકે, 50 નંબરે થઈ શકે, 35માં નંબરે આવી શકે. એટલે તારે તો નિરાશ થવા જેવું નથી. એટલે આ એક આમ ઘટના બહુ નાનકડી છે, પણ એ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એની સમજણ એમાં છે. નિરાશામાં નાસીપાસ ન થવું જોઈએ, એ વાત બાળકને શીખવાડી એમણે કે પાછળ નંબર આવ્યો તો ભલે આવ્યો, આગળ જવાના ચાન્સ છે એ તરફ તારું ધ્યાન જવું જોઈએ. આપણે જીવનમાં બે બાબતોમાં જીવીએ છીએ, એટલે આપણે દુઃખી રહીએ છીએ. કઈ બે બાબતો? કાં તો આપણે સ્પર્ધા કરતા હોઈએ છીએ અને કાં તો આપણે ઈર્ષ્યા કરતા હોઈએ છીએ. આપણાથી આગળ હોય એની સાથે કાં તો આપણે કોમ્પિટિશન, સ્પર્ધા કરીએ છીએ, અને સ્પર્ધા કરવાની ક્ષમતા આપણામાં ન હોય, આપણી પાત્રતા ન હોય, તો આપણે એની ઈર્ષ્યા કરીને મન વાળી દઈએ. આ બંને બાબતો આપણને દુઃખી કરે છે. એટલે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે ઉજળા સ્કોપ કયા છે, ભવિષ્યમાં વધારે સારું પરિણામ કયું લાવી શકાય એમ છે, આનો વિચાર કરવો જોઈએ. જીવનમાં દુઃખી થવાની ઘટનાઓ તો ઘણી બધી આવતી હોય, પણ સુખી થવાના ચાન્સ છે કે નહીં? પોઝિટિવ વિચારધારામાં આપણે રહીએ તો આપણને કોઈ દુઃખી ન કરી શકે. આ એક નાનકડી વાત મને યાદ આવી. અને આપણા બાળકોને અભ્યાસમાં નંબર પાછળ આવે, અથવા રમતગમતમાં કે બીજા કોઈ ક્ષેત્રમાં, વ્યવસાયમાં એ પાછળ રહી જાય ત્યારે એના પ્રત્યે નારાજગી વ્યક્ત કરવી અથવા એના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવો, એના બદલે એને આવું આશ્વાસન આપવું જોઈએ કે તારી પાસે આગળ વધવાના ઘણા સ્કોપ છે અને મને ખાતરી છે કે તું એ દિશામાં જરૂર આગળ જઈશ. તો આ સરસ વાત તમને જરૂર ગમી હશે. આવી જ સરસ મજાની વાતો સાથે વારંવાર આપણે મળતા રહીશું. આભાર.